સુરેન્દ્રનગરમાં પણ મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। ઊંધિયું, જલેબી, ખમણ, પાત્રાની ખરીદીમાં લોકોની ભીડ જોવા મળી। અંદાજે 20 થી વધુ સ્થળો પર ઊંધિયા સહિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે। સ્વાદ રસિકો ઊંધિયું લેવા માટે બજારમાં લાંબી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળ્યા। અંદાજે 15 લાખથી વધુની કિંમતનું ઊંધિયું, ખમણ, પાત્રાનું વેચાણ થયું છે। અમે આ વર્ષોથી મકર સંક્રાંતિ નિમિત્તે ઊંધિયાનું વેચાણ કરી રહ્યા છીએ, પણ અમારું ઊંધિયું 1500 કિલો જેવું ઊંધિયું વેચાય છે। લોકો અમારું ઊંધિયું માટે બધાને બહુ સારું રહે છે એવું કહે છે ગ્રાહક ને। બાકી અત્યારે અમારે 80% તો ઊંધિયું વેચાઈ ગયું છે। જલેબી, ફાફડા, રસપાતરા, પછી ખમણ નું ખૂબ જ લોકોને મહત્વ હોય છે। લોકો સારું એવું બજારમાંથી લઈને ખાતા હોય છે। અહીંયા વિઠ્ઠલપુર રોડ ઉપર આવેલ અમારા ઊંધિયાની જે દુકાન છે, જે ફેમસ છે, અહીંયા લોકો જૂનાગઢના લોકો ખાતા હોય છે અને લેતા હોય છે।